પોપિયાનું કામ કે રોકા રોટલા ઘડવાતા ને એટલે ઘડવાતા હતા બે તો લોટ વધારે મહી રહી ગયો બાજરા નામ ન લેવાય હું મરનો માણસ છે પેલા નામ ન લેતા ઘડીક વાર થાય ને રૂંગા ધારું છૂટે નીકળી હતી જો હજે રૂંગા ધારું પડે ને મારા હે ને આગળ ફ્યુઝ ઉડે ગયા તો આંખ નથી ખોલતો અંદર ઘણું પડ્યું હોય તો મારે હે ને લઈ પે ગઈ હતી 2-3 મહિના થાય ને તો પેસોટી ઊભી જોઈ રામ રામ સીતારામ બધાને વાગ્યા 8:08 ને અમારે મહેમાને હે ને ફૂલ તૈયારી કરી લીધી જવાની રોકાઈ જાવ ને આજનો દી હા દક્ષાને તો જવું પડે હે આ આણી હે ને કઈ કામ નથી ભાઈઓ હાથ દી રોકાણો ને બાપાને જવાનું છે પોરબંદર દવા ચાલુ કરી મ્યારી જવું એને તો બાપાને હે ને દવા ચાલુ કરી લેવા જવાની છે પોરબંદર ને વાતાવરણ હમણાં હે ને સારું હોય અને ખાસ તો કામ હોય કે અમે કુલર લીધું ને પછી તડકો જ નથી પીડ્યો ટાટો આઈ કલાસ પવન જ આવે કઈ સીતારામ બધાયને મારે છે ને આજ માહિદા ખાવતા એટલે કેટલા વાગ્યાની કરા 7 વાગ્યાની 7:30 વાગ્યાની કરા મોડું થઈ ગયું તો ને પાછા વારે લીધા બધાય વાંચા જો 1 કિલો ઘાસ પડ્યો ઓલાનો પાંદડાનો ને વરે દૂધ હાંસવવા ગઈ વૈસમાં ડેરી દેવું તું હતી પછી આ છોકરાને આગ નાન કર્યું ઘડીક વાર બે આજની આજ વહી ઓલા પોપિયાનું કામ કે રોકા હાલો તો આણી તો બસનો ટાઈમ થઈ ગયો 8:30 વાગે ઉપડે ને 8 વાગ્યા બાપાની થાય ને નાથવા આગળ દૂધ દેવા નીકળે ને એના પેલા બેઠા જાય હાલો થઈ જાવ તૈયાર સવારના થયા હતા ને મેં થોડું ઘણું કામકાજ હતું એ કર્યું ને હંજવાર્યું પથારી ઓરું બોરું નહીં તો દક્ષા હવે બિસાડી વહેલી ઉઠી હતી એટલું તો કરી નાખ્યું તો એને 6:30 વાગે બેનભાઈને ઉઠાડ્યા હતા 8:30 વાગે બેયની બસ આવે તે હું કાં ઉઠે ને ઓરાન પૂરાન ચા પાણી પીએલી છે તો બસનો તાણો થઈ જાય મારે આજ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું 6 વાગે ઉઠી ગઈ હતી 6 વાગે ધોરો દી થઈ જાય ને એ થાય કે મોડું થઈ ગયું ને પાછા આ વગડો છે ને હમણાં બહુ વારવો પડે વૈસમાં વરે આરામ હતો થોડાક દી વાંધો નહોતો પાછું હમણાં 2 દી થયાનું મોરવાણ વર્યું ને તે બહુ જ પાંદડા ખરે જો આ કોઈ કંઈ કે અટણમાં વર્યું હતું વાહ લગ ઢેગલા થાય જોયું ઢેગલા થઈ જાય હાવ ને આંબલીના પાંદડા તો એ તારે ઓહરીમાં ઘરમાં બધાય ને મારે છે ને થોડાક લુગડા છે તે ધોવા ને સાઈડને હેઠે ખડની મોટલી છે તે એ વાઢવા જ આવી પેલા હે ને ખડ વાઢે આવે પછી આવે ને લુગડા ધોઈ નાખો એ પાછું ખડનો તડકો થઈ જાય હમણાં હે ને લીલાડો થેર્યો તો તે એ સાઈડ વાઢા જેવી થઈ ગઈ ધીરે ધીરે નીકળે જાય નહીં વાંધો હવે એકટાણું સાઈડ ને એકટાણું ઉપર તથા પછી આ વાહ લોકો સાઈડ થઈ જાય નહીં વાંધો આવે કુકરને અટાણે કંટ્રોલ કરવો પડે સમાન હાટું રાખવું પડે ને આજ ઘર ખાલી થઈ ગયું અમારે 2 બેનભાઈ ભેરા અહીંયા ઓલાની તો હું કે દક્ષાની તો કામ હતું તે વહી ગઈ હતી એને આવ્યું તેડવાની હતી ને રવિવારની તે હાજી ફોન આવ્યો હતો નકર તો હાજી અમે નક્કી કર્યું હતું કે કાલે તો આ બેનભાઈ બેની ધરાર હોય કે કાલે ને કાલે ત્યાં જતા હતા હું કે આજનો દી રોકાઈ જાઉં તો પાછું કાલે હાજી માન નક્કી કર્યું તો કાલું દી રોકાઈ જાઉં કે પ્રમાણેથી હવારના પોરમાં એ હા પાડ્યું હતું તો દક્ષાને ફોન આવ્યો પાછો દક્ષાને ભગવાન થયું હતું ઓલાને તાણ કરતી હતી એ પછી હું રોકાણો કેવી જ ને કે મેં મહેમાન કેટલાક દી હોય રોકાઈને કેટલાક દી રોકાય એ વરે બિસાડા 11:30 વાગે ગયા ને 3 મિનિટ 3 વજા પીને બેસ્ટ છે તો લીંબુનું કામ એવું હોય કે અમારે બનાવવાનું હોય લીંબુ શરબત એક થેલી પ્રદીપિન દુકાયા હો લીંબુ એટલે બધું પીધું લેવો તો કાયમ બપરી કરતો શરબત એકલો એને લીંબુડીના લીંબુ છે મારી આગળ મન થયું પ્રદીપ નહીં છે ખાવાની આજે થોડીક વાર છે 11:30 જ હોય કે હું કે પીએ અટાણે સારું હોય ગરમીનું પીએ તો ને જો સુલાનું કરી લીધું ડુંગળીને બટેટાનું શેર નાખ્યું બનાવ નાખ્યા રોટલા 3 રોટલા ઘડવાતા ને એટલે ઘડવાતા હતા 2 તો લોટ વધારે મહી રહી ગયો બાજરામાંથી 3 થઈ ગયા રોટલા નકર 2 જ ઘડવાતા બારોબાર પવન છે હબાવ હું કે 2 રોટલા હાટું થઈને કાવવાનું સુલો સાંભળ્યું પછી ગેસની આગળ ઢીંબે નાખ્યા વાગ્યા અટાણે 7:30
નીણ પૂરો તો વાટે લીધો, આજ પૂરી જ કર્યું સાઈડમાં. ને હું તો ગોતો બાપાને તેડવા આગળ આવ્યો. માઇકની જરૂર ન પડે તો જ જરૂર પડે માઇકની. હા તો અટાણે 4:30 જેવું થયું ને ઊંઢાનું કામકાજ હાલે. લુગડા હવેરી નહોતા ધોવાડ. એ કારિયા ઉઈનો રહેતા તારા હાટું નત પાથરો ના હડ હરી હરી ભર્યો ને તો થોડાક લુગડા ઉતારતી ધોયા. ઓસાડું ઉતાર બાપાને જોડું થી કાણી જોડું થી એવું બધું હાલે. પાણી કી તારી નામ ન લેવાય. હું મરનો માણસ છે, પેલા નામ ન લેતા, હવે નામ લે. હમણાં તે તું હરમતા છે. આ સાઈડ નું મુરીત કરી દીધો. બિસાડાને કેટલા 8-10 દીથિયાનો લીલાડો નતો જડ્યો ખારિયા માથે ને માંડવીયા માથે. પણ ઘટનું એક જોયા જેવું છે હો કે લીલાડા કરતા ઓલું નરવાઈ વાળું હુકલ પાણી વધારે પીએ ને તે કેવા હાવ એકીની ખાડો નું તો ખાલી 2 નેણું હુકલ નું કરતા તા. હા પાણી પીએ પીએ નિવાર ઉપર નરવા ઉતા આ લીલાડો જી ખાહે ની ગરતા જાય. પાણી બહુ ન પીએ ને એટલે ઓલી પાડીને હાટકા દેખાતા વેસ્ટેરી ટીનોડી ની એ હુકલ ખાય ને તે દુની જોઈ લોહી ઓલી થઈ ગઈ. ને મારા હે ને આગળ ફ્યુઝ ઉડે ગયા તા. હા જે હે ને આપણે આ ઓલીની નીણ નાખી હતી એના પાસે આખી નીણ એટલો મોટો બુકડો ભર્યો એની આખી નીણ ઢોળેલી છે. હાથો મીજા મારવાની કઈ એને ઓલાની તો ગણતરી નહોતી, ખાલી બીવરાવ હાથો માર્યો. હવે હાથો બરાબર આંખમાં જ લાગે. હવે એ કઈ તાર ધ્યાન ન પડ્યું કે આ આંખમાં આવી એને કહું આમ બીવરાવવા હાટું થઈને હે એ હે ને આણી મોતી નખાય. આ કામ કે આ નીણ દીઠી ન મૂકે હાવ અહીં વર્ગે જ પડે. એ જો હે ને ભગવાનની દયાથી હતિયાની દયાથી એની આંખ ખુલે ગઈ. ઘડીક વાર હે ને રૂંગાને ધારું છૂટે નીકળી હતી. જો હજે રૂંગાને ધારું પડે ભાઈ આંખ ખોલી ભગવાનની દયાથી કઈ વાંધો નથી. જો જો પૂજે પડે જો હાથ ઓલા કરા એટલું ને હે ને કારક રૂંગું પડે બાકી કઈ ભગવાનની દયાથી વાંધો નથી. જો પાસે બેઠો ને ત્યાં આંખ નથી ખોલતો. આંખ તાગડી ખોલતો હતો ને બેગો હું આ મોં ઉપર મારવા ગો ના લાગે. હાલો ધોરીડું ની કમ્પ્લીટ પૂરેપૂરું સારું થયું. જો આંખ ખોલે આગળ ને પાણીના સાપકા નાખ્યા ઠાવકાથી અંદર કણું પડ્યું હોય તો એવું મેળી આવે. જો તો અટાણે વાગે કે હાથ ને હું હે ને ભીંગ દોવે નાખડી આવી. મણી હે ને જરાક પેટમાં તકલીફ થઈ ગઈ. જાતની તાર મણી થઈ જાય 2-3 મહિને પેસોટી ખહે જાય. તો આજ બપોર દીનો હે ને પેટમાં દુખે દુનિયાનું. તે હવે હજી પેટમાં સોરે ને ડોહી મારે સેટા જરાક સેટું થાય ત્યાંથી એટલું બધું પણ ખાસ સેટું નથી થતું કઈ. બપોરનું દુખે પેટમાં. તે તારતા મણી કઈ યાદ ન આવ્યું કે પેસોટી ખહે ગઈ છે. પણ બાપાની ઓલી ફાકી બનાવે ઘેર ઈ પીધી 2-3 બીજા પ્રયોગ કર્યા દેહી પણ ન મેળાવ્યો. હશે દુખે પછી મને અટાણી યાદ આવ્યું કે પેસોટી ખહે ગઈ 100%. એ કે એક ફેરે પેસોટી પડે જાય ને પછી લઈ પે જાય તો ધારની તાર પડે જાય કે વજન ઉપાડાઈ જાય કઈ પગ ધ્રકે ગોય તોય ટૂંકમાં સટકે ગોય તોય પડે જાય પેસોટી. મારે હે ને લઈ પે ગઈ હતી 2-3 મહિના થાય ને તો પેસોટી ઊભી જોઈ મારે ને પેટમાં સોરાવ્યા વગર પેસોટી ન મટે. ગમે એટલી તમે દવા પીએ લો પેટમાં એ પેસોટી સડાવે ને તો જ મેળ આવે એનો. તો જા આગળ ભીંગ દોવાવી મારને તે કામ બધું કરવું જોઈએ. ખીચડી આગળ ઓરી બાપા હાટું ખોરી હોય દૂધ હાંસવું સાના ઠામ પીડ્યાથી વિસરવા ને રોટલા કરવા ને રામી બધા ઢોરની પાણી કરે જો એ બાંધે. તો એવું બધું હાલે ને દેશી પ્રયોગ છે ને 2-3 હે મારા મગજમાં. આગળ છે ને નેવરી થાન તો પછી હાઈજી કરી જો મેળ આવે જાય તો નાખો પછી હવારી જાય.